આપણે વક્તાશ્રી આવે છે, બે હાથે તાલીની સેવા કરીને જય હો। બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા। વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા। બંને હાથે તાલીની સેવા કરીને કોને કોને દીઠેલા હરિયો વિઠ્ઠલા। અરે કોને કોને દીઠેલા હરિયો વિઠ્ઠલા। મારા શાસ્ત્રીજી ને ગાયેલા હરિયો વિઠ્ઠલા। શાસ્ત્રીજીએ દીઠેલા હરિયો વિઠ્ઠલા। એ શાસ્ત્રીજી ને દીઠેલા હરિયો। બધાએ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ તાલી પાડીશું। ગુરુજી બધા આપણા વચ્ચે પધારી ચૂક્યા છે, માટે બંને હાથ ઊંચા કરી ભગવાન વ્યાસપીઠના આપણે દર્શન કરીશું ભાવથી। ઓ શાસ્ત્રીજી ને દીઠેલા હરિયો વિઠ્ઠલા। ઓ શાસ્ત્રીજીએ દીઠેલા હરિયો વિઠ્ઠલા। સિપુર ગામે આવેલા હરિયો વિઠ્ઠલા। સિપુર ગામે આવેલા હરિયો વિઠ્ઠલા। વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા। હરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા। કોને કોને દીઠેલા હરિયો વિઠ્ઠલા। અરે કોને કોને દીઠેલા હરિયો વિઠ્ઠલા। આ કોને કોને ગાયેલા હરિયો વિઠ્ઠલા। અરે કોને કોને ગાયેલા હરિયો વિઠ્ઠલા। નરસૈયા ને દીઠેલા હરિયો વિઠ્ઠલા। નરસૈયાએ ગાયેલા હરિયો વિઠ્ઠલા। વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા। વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા। જય હો જય હો। હા ધીરોજ કોને દીઠેલા હરિયો વિઠ્ઠલા। અરે કોને કોને દીઠેલા હરિયો વિઠ્ઠલા। કોને કોને ગાયેલા હરિયો વિઠ્ઠલા। અરે કોને કોને ગાયેલા હરિયો વિઠ્ઠલા। મારા બોડાણા ને દીઠેલા હરિયો વિઠ્ઠલા। એ બોડાણાએ દીઠેલા હરિયો વિઠ્ઠલા। એવા તુકારામે ગાયેલા હરિયો વિઠ્ઠલા। મારા કુરાલ ગુરુજીએ ગાયેલા હરિયો વિઠ્ઠલા। આયો
એ કોને કોને દીઠેલા હરિયો વિઠ્ઠલા અરે કોને કોને દીઠેલા ઈકો, ઈકો. હરિયો વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરિયો વિઠ્ઠલા અરે કોને કોને દીઠેલા હરિયો વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિયો વિઠ્ઠલા અરે મેરા ભાઈએ દીઠેલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા મને લાગી તારી ધૂન વાલા લાગી તારી ધૂન લાગે તારી ધૂન વાલા લાગે તારી ધૂન ઓ ડાકોર વાલે આયે એ મને આનંદ આનંદ થાય થાય, થાય. મને લાગી તારી ધૂન વાલા લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન ગોકુળ ગામે જાવો તારી યશોદા માને મળો એ મને લાગી તારી ધૂન વાલા લાગી તારી ધૂન એ મને લાગી તારી ધૂન વાલા લાગી તારી ધૂન આમ ધૂન નથી લગાડવાની બે હાથ ઊંચા કરો બધાએ હા પ્રેમથી હે મને લાગી તારી ધૂન વાલા લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન વાલા લાગી તારી ધૂન ઘોડા પર વાલે આયે એ મને આનંદ આનંદ થાય એ મને લાગી તારી ધૂન વાલા લાગી તારી ધૂન એ મને લાગી તારી ધૂન વાલા લાગી તારી ધૂન હે રંગે ચંગે જુવન હૈયા રંગ જમાવે મન ગમતા એ ઘેર ગુમંતા શિર શહેતા જોબન ગમતા ધન ઘનતા ટબ ટબ કરતા તારલિયાનું અવની રાતે ટબ ટબતા એ ઘેર ગુમંતા શિર શહેતા જોબન બમતા ધન ઘનતા એ જોબન બમતા ધન ઘનતા રે જીરે જોબન બમતા ધન ઘનતા એ મને લાગી તારી ધૂન વાલા લાગી તારી ધૂન કૃષ્ણ કનૈયાલાલ કી વ્યાસી મહારાજ કી
હલો બોલો શ્રી દ્વારિકાધીશ કી જય। આપણી વચ્ચે મહેસાણાનું ખૂબ જ મોટું નામ અને ભાગવત આચાર્ય એવા કુનિલભાઈ શાસ્ત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ પણ આપણા ભાગવત ઋષિનું આપણા ભાગવત વક્તાનું સ્વાગત માટે અહીંયા પધાર્યા છે। તમામ યજમાન પરિવાર વતી અને અહીંયા વક્તાઓ અને સમસ્ત બ્રાહ્મણો વતી શાસ્ત્રીજીનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। આપનો કિંમતી અને અમૂલ્ય સમય ફાળવી અને અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો એ બદલ યજમાન પરિવાર અને સૌ બ્રાહ્મણો વતી આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। સૌ પરિવારજનો ભક્તજનોને વિનંતી કે આપણે પોતપોતાનું સ્નાન ગ્રહણ કરી લઈશું। ટૂંક જ સમયની અંદર આપણે જ્યાંથી કથાનો વિરામ આપ્યો હતો ત્યારથી એ જ જગ્યા ઉપરથી આપણે પ્રારંભ કરવો છે। ત્યારે સૌ ભક્તજનોને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીશું। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शब्द रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આજે ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે પધારેલા સર્વ ભાવિક ભક્તજનોને મારા ભાવપૂર્ણ વંદન કરું છું। સર્વેને જય શ્રી કૃષ્ણ કહું છું। ગઈકાલે આપણે મહારાજશ્રીના મુખારવિંદમાંથી જલારામ બાપાની કથા સાંભળી, તેમજ અશ્વત્થામાને દ્રૌપદીએ કેવી રીતે માફ કર્યો એ અંગેની વિગતવાર રસપાન કર્યું। આજે આપણે ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે શ્રી ભગવાન નરસિંહજીના પ્રાગટ્યના આધારિત
આપણે કાર્યક્રમ કરવાના છીએ. એ અંગે પૂર્વ ભૂમિકા બાંધું હું 2 મિનિટ આપનો સમય લઈશ. આજના ત્રીજા દિવસે આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે ભીષ્મ સ્તુતિના પ્રસંગમાં ધર્મ અને ભક્તિના મહિમા અનુભવ્યો. આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવા પ્રકરણમાં જ્યાં ભક્તિનું શિખર અને ભગવાનની કરુણા એક સાથે પ્રગટ થાય છે. આજે છે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય દિવસ. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભક્તિ કદી વ્યર્થ જતી નથી. ભગવાન પોતાના ભક્તની પ્રાર્થના હંમેશા સાંભળે છે. ભલે આખું જગત વિરોધમાં હોય, પ્રહલાદની ભક્તિ આપણને બતાવે છે કે જ્યાં હૃદયમાં નિષ્ઠા છે ત્યાં ભગવાન પોતે અવતરીને આવે છે. ચાલો આપણે તૃતીય દિવસે સૌ ભગવાન નરસિંહદેવના પ્રાગટ્યના આ પ્રસંગને ભક્તિપૂર્વક સાંભળીએ. જય શ્રી કૃષ્ણ. હવે આગળની કથાનું રસપાન કરવા માટે શ્રી શાસ્ત્રીજી કૃણાલભાઈ મહારાજને સાદર વિનંતી. થેન્ક યુ. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી વચ્ચે પરમ પૂજ્યપાદ ગુરુજી વ્યાસપીઠ ઉપર બિરાજિત થયા છે. એમના સ્વમુખેથી આપણે ભાગવતનું રસપાન કરવા જઈ રહ્યા છે. એ પૂર્વે, એ પહેલા આ ભગવાનના દિવ્ય આશીર્વાદ આપણી ઉપર, સૌ કોઈની ઉપર ઉતર્યા છે. યજમાન પરિવારની તો વિશેષ કૃપા થઈ છે પરમાત્મા ઉપર. કદાક્ષણ આ પરમાત્મા આજે કસોટી કરતો હશે, પણ આ પરિવારના એટલા આશીર્વાદ પરમાત્માના ઉપર ઉતર્યા છે. ભલે કસોટી લેતો હોય પરમાત્મા, પણ અમે અમારા અંદર જે રહેલો ભાવ છે ને, એ ભાવ તારા માટે ઓછો થવા દેવાના નથી. તો યજમાન પરિવાર ઉપર વિશેષ ભગવાન દ્વારકાધીશ ની અતૂટ કૃપા પ્રાપ્ત થઈ છે. અને આપ સૌ કોઈ ભક્તજનો અહીંયા આટલા વરસતા વરસાદની અંદર પણ ઉપસ્થિત થયા છો. યજમાન પરિવાર વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આવો આપણે સૌ કોઈ વક્તાશ્રીને પ્રારંભ કરીએ એ પહેલા જ સૌ કોઈ એક મય, એક લય, ભગવાન મય થઈને વરસાદનું કામ કરવાનો જ છે. પણ આપણે પરમાત્માના મય લય થઈને આપણે દિવ્ય ભાગવત ઋષિ દ્વારા જે આપણે રસપાન કરવા જઈ રહ્યા છે, તો વક્તાશ્રીને વિનંતી કરવા પહેલા આવો ધૂન દ્વારા આપણે ભગવાનના મય લય થઈને આજની આ કથાનો આપણે પ્રારંભ કરીશું. ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એકાંક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કઈ આત્માનું તાલી કે સાથ જય હો. જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, એ જીવન થોડું રહ્યું. બંને હાથ ઊંચા કરી તાલી પાડીશું બધાએ. જય રાધે. રાધે. એને દીધેલા ખોલ તમે ભૂલી ગયા.
ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું હવે આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું હે બાળપણ જુવાનીમાં અડધું ગયું બાળપણને જુવાનીમાં અડધું ગયું આ ભક્તિ અત્યારે કરવાની છે આપણે એટલે એમ નહીં બધા બે હાથ ઊંચા કરો હા તાલીની સાથે ભક્તિ કરવાની છે ત્યારે એ બાળપણ જુવાનીમાં અડધું ગયું બાળપણને જુવાનીમાં અડધું ગયું નથી ભક્તિ માર્ગમાં ડગલું મૂક્યું નથી ભક્તિ માર્ગમાં ડગલું ભર્યું હવે બાકી છે તેમાં ધ્યાન જીવન થોડું રહ્યું એ હવે બાકી છે એમાં દો જ્ઞાન જીવન થોડું રહ્યું તાલી કે સાથ રહો બોલો રાધે 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 શ્રી રાધે શ્રી રાધે વાસીપુર પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં આ લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં પછી લોભ ને વૈભવ ને તજાશે નહીં એ પાંડો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું હે બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું એ જરા ચેતીને ભક્તોનું બાથું ભરો જરા ચેતીને ભક્તિનું બાતું ભરો એ કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો કઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું હિત મેં પાવે ભજન ભગવાન જીવન થોડું હે રહ્યું તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું કાંઈ આત્માનો કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું થોડું રહ્યું જીવન થોડું રહ્યું જીવન થોડું રહ્યું એક વખત બધા મારી સાથે ગાવાનું તમે ભાવે ભજી લો અરે જીવન ગાઓ બધાએ એ તમે ભાવે ભજ ભગવાન થોડું કૃષ્ણ કનૈયાલાલ કી श्री भागवत भगवान की जय श्री द्वारिकाधीश की जय कृष्ण कन्हैया लाल की जय બધા મંડપમાં જે જગ્યાએ કોરું હોય ત્યાં પોતપોતાની રીતે બેસજો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો અને દરેકનું તમે રક્ષણ કરજો જ્યારે ભગવાને ગિરિરાજ પર્વત ધારણ કર્યો ત્યારે ઇન્દ્રદેવે પણ ત્યાં દરેક વ્રજવાસીઓની પરીક્ષા કરી હતી
અને ગુજરાતીમાં કહેવત છે સારા કામની અંદર 100 વિઘ્ન આવે. અને આ માત્ર આપણા પૂરતું મર્યાદિત નથી, દરેક જગ્યાએ આ માવઠું ચાલી રહ્યું છે. હરિનો ધાર્યો મનસુબો હર બ્રહ્માથી ન ફરે, તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે. ભગવાન રાજા હરિશ્ચંદ્રની પણ ત્યાં પરીક્ષા કરવા આવ્યા હતા. ગઈકાલે આપણે જે કથાની અંદર જોયું તો જલારામ બાપાના ત્યાં એમની પણ પરીક્ષા કરવા આવ્યા હતા. તો બસ ભગવાનને એ જ પ્રાર્થના કરવાની કે તમારે જેટલી પરીક્ષા કરવી હોય એટલી કરો, પણ અમારું ચિત્ત તમારી અંદર પરોવેલું રહે એટલી કૃપા દ્રષ્ટિ રાખજો. તો આવો આજની કથાનો આપણે આરંભ કરીશું મંગલાચરણથી. દરેક જણા ખૂબ ભાવથી ભગવાનનો એક વખત જયકાર કરીશું. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. બીજાપુર ગદેક્ષુ કર્મ કરુજા, ચકરાબ્જ પાશોત્પલ પ્રિયગ્રસ્વ વિશાળ રત્ન કલશ પ્રોદ્યત્કરાંબોરુહા ધ્યેયો વલ્લભયા સપદ્મકરયા શ્લેષ્લોજ્વલદ ભૂષયા વિશ્વોત્પત્તિ વિપત્તિ સંસ્થિતિ કરો વિઘ્નેશ ઇષ્ટાર્થતા. અરુણ કિરણ જાલય રંજિત સાવકાશા વિદ્રુત જપવટિકા પુસ્તકાભિતિહસ્તા ઇતર કરવરાઢ્યા પુલ્લકલ્હાર સંસ્થા નિવસતુ હૃદિ બાલા નિત્ય કલ્યાણશીલા ભક્તાભિલાષા ચરિતાનુસારે દુગ્ધાદિચૌર્યે નયશો વિસારી કુમારિતાના નિત મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્ય સત્યસ્ય યોનિ નિહતંચ સત્ય સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્ર સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના
महापीडा नटवरवपो कर्णयो कर्णिकार बिभ्रद्वासः कनककपिशः वैजयन्ती रन्ध्रान्वेणो रदरसुदया पूरयन् गोपवृन्दै बृन्दारण्यं स्वपदरमणा प्राविशद्गीतकीर्ति नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा भव नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये श्री द्वारिकाधीश की जय भक्तवत्सल भगवान की जय। आओ આપણે દામોદર સ્તોત્રનો પાઠ કરી અને કથાનો આરંભ કરીશું। કૃષ્ણ કનૈયાલાલ की जय। करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं कशपत्रस्य कोटेशयना बालमुकुन्द मनसा स्मरामि। ओ श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्मृतमेतदेवं गोविन्ददामोदर माधवेति। ओ विक्रेतु कामा किल गोप कन्या विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादा विचित वृत्ति हृदयादिकं मोह सदमोच गोविन्द दामोदर माधवेति। श्री राधे।
जगदम्बा गृहे गृहे गोप वधू कदम्बा सर्वे मिलित्वा समव्याप्योगम् यानि नामानि पठन्ति नित्यं गोविन्द नामो धर्माद्वेति सुखं शयाना निलये निजेति नामानि विष्णु प्रवदन्ति मर्त्या निशितं तन्मायतां व्रजन्ति गोविन्द नामो धर्माद्वेति ओ जिह्वे सदैव भज सुन्दराणि जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्थे विनाशनामि गोविन्द नामो धर्माद्वेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव गेहम् देहवसाने इदमेव जाप्यं गोविन्द नामो धर्माद्वेति श्रीकृष्ण राधा वर गोकुलेश श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाम विष्णु जिहवे पिबस्मा मृतवेत देवं गोविन्द नामो धर्माद्वेति परारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् पत्रस्य पत्रस्य ओटे शयनं बालमुकुन्दं मनसा स्मरामि आओ બે હાથે તાલીની સેવા કરીને ભગવાનની ધૂન કરીએ જય હો गोविंद मेरो है गोपाल मेरो है गोविंद सभी लोग गाइए जय हो गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है ये मेरो बाके बिहारी ब्रिजलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है
સેવા કિસાન જય હો। मेरो राधा रमण गिरधारी मेरो है, मेरो राधा रमण नंदलाल मेरो है, मेरो राधा रमण गिरधार मेरो है, मेरो राधा रमण गिरधार मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है, मेरो है, गोपाल मेरो है। श्री राधे राधे श्री राधे, श्री राधे 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 श्री राधे, श्री राधे श्री 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 राधे राधे श्री राधे राधे। गोविंद मेरो है, गोपाल मेरो है। बोलो कृष्ण कन्हैया लाल की श्री भागवत भगवान की जय। परम मंगलमय परात्पर परम अखिलेश्वर परमेश्वर परम कृपाळु परमात्मा प्रभु श्री बालकृष्णना वाङ्मय प्रतिमा स्वरूपी श्रीमद् भागवत महापुराण તેમજ શ્રી ચતુર્ભુજ નારાયણ ઇષ્ટદેવ શ્રી એકલિંગજી મહારાજ તેમજ કુળદેવી શ્રી કાત્યાયની માતાજી તેમજ માતા પિતા અને સર્વે પિતૃઓના આશીર્વાદથી સિપોર ગામની ધર્મધરા પર આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસે આમંત્રિત સર્વે ભક્તજનો આમંત્રિત મહેમાનોનું ત્રિવેદી પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। ભગવાનના વાંગ્મય સ્વરૂપી શ્રી ભાગવતજીના ચરણોમાં વંદન, એકલિંગજી મહારાજના ચરણોમાં વંદન, શ્રી કાત્યાયની માતાજીના ચરણોમાં વંદન, શ્રી નીલકંઠ મહાદેવ પાળેશ્વર મહાદેવજીના ચરણોમાં વંદન, ભગવાન હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન, શ્રી વ્યાસજી નારાયણ દાદાના ચરણોમાં વંદન, પાણિયા પથ્થર પર બિરાજમાન જાગૃત અજાગૃત સર્વે શુભ તત્વોના ચરણોમાં વંદન, ભૈરવ મહારાજના ચરણોમાં વંદન, તેમજ ગામની અંદર બિરાજમાન સમસ્ત દેવી દેવતાઓના ચરણોમાં વંદન, બ્રાહ્મણો દ્વારા સ્થાપિત દેવોના ચરણોમાં વંદન, કથાની અંદર પધારેલા દરેક પારાયણ કરનારા ભૂદેવોના ચરણોમાં વંદન, સંગીતના સાધકો એવા દરેક સંગીતના સાધકોના ચરણોમાં વંદન, તેમજ અહીંયા ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં વંદન। તો આપણે ગઈકાલ સુધીની અંદર ભગવાનની જે કથા કરી તો એની અંદર શ્રોતા વક્તાના લક્ષણો કેવા હોવા જોઈએ, મહાભારતના અંદર આવનારી કથા તે સાંભળી, રાજા પરીક્ષિતનો જન્મ, કુંતી માતા દ્વારા ભગવાન પ્રત્યેનો જે અહોભાવ હતો તે બધું ગઈકાલની કથાની અંદર આપણે શ્રવણ કર્યું। અને ત્યાં ભગવાન જ્યારે પોતાની સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે તેમને બ્રહ્માજીને જણાવ્યું, બ્રહ્માજીએ પોતાની માનસ સૃષ્ટિ દ્વારા સમસ્ત જીવોનું
ત્યાં આગળ ઉત્પત્તિ કરી. અને જ્યારે તેમના જમણા અને ડાબા અંગની અંદરથી મનુ મહારાજ અને શતરૂપા, મનુ એટલે કહેતા મન અને શતરૂપા કહેતા 100 પ્રકારની વૃત્તિઓ તેની ઉત્પત્તિ થઈ. અને જ્યારે મનુ મહારાજને કહ્યું કે હવે આપ સૃષ્ટિનું સર્જન કરો, સૃષ્ટિની અંદર વધારો થાય, ત્યારે મનુ મહારાજે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે આ પૃથ્વી તો અત્યારે અગાધ જળની અંદર છે, અને એ જળની અંદરથી જ્યારે આપણે બહાર લાવીએ ત્યારે આ જે કોઈ પણ જીવો છે તે જીવો ત્યાં નિવાસ કરી શકે. અને વરાહ ભગવાનની બ્રહ્માજી દ્વારા જ્યારે ઉત્પત્તિ થઈ અને રસાતળની અંદર રહેલી પૃથ્વીને ભગવાન વરાહ ત્યાંથી લાવી તેમના તેજ દ્વારા તે બહાર લાવી અને પૃથ્વી ઉપર પહેલા તો સ્થિર કરી. આ બાજુ વરાહ ભગવાન એ કેવું સ્વરૂપ છે? ભગવાન માટે કોઈ પણ જન્મ મોટો અથવા તો નાનો કોઈ તેમના માટે કોઈ પણ પ્રકારનું કાર્ય નાનું અથવા તો મોટું નથી. આજે ઘણીવાર એવું બને કે આજે પરિસ્થિતિ થઈ રહી છે તો એની અંદર ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે પોતાનું કોઈ પણ જે કપડાં હોય કે જે કંઈ પણ છે એનું ધ્યાન રાખ્યા વગર તે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટેના પ્રયત્નો કરતા હોય. તો ક્યારેય કોઈ વ્યક્તિના માટે કોઈ પણ કામ નાનું નથી હોતું. એ અહીંયા ભગવાનના વરાહ જન્મ દ્વારા આપણને દર્શાવવામાં આવે છે. ભગવાન વરાહનો જે જન્મ થયો તો ભગવાન વરાહ કેવા છે? જે આપણી અંદર રહેલી આસુરી વૃત્તિ છે તેને દૂર કરવા વાળા છે. ભગવાન વરાહના જેટલા પણ મંદિરો આવેલા છે તે વરાહ ભગવાનના મંદિરો સમુદ્રના કિનારાની પાસે આવેલા છે. અહીંયા આપણે સોમનાથની પાસે કદવાર ગામની અંદર ત્યાં આગળ ભગવાન વરાહનું મંદિર આવેલું છે. લોભ વૃત્તિ એટલે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તેનો ઉદ્ધાર કરવા માટે અને તેમની પીડામાંથી મુક્ત કરવા માટે ભગવાને આ વરાહ અવતાર ધારણ કર્યો. તો દેવી ગુણોને બહાર લાવવા માટે આપણે જ્યારે વરાહ ભગવાનની ઉપાસના કરીએ એટલે આપણી અંદર રહેલા જે દેવી ગુણો હોય તે બહાર અંદર રહેલા જે કોઈ પણ દુર્ગુણો હોય તે દુર્ગુણોને દૂર કરવાનું કામ ભગવાન વરાહ કરે છે. આપણી અંદર રહેલા કામરૂપી જે કોઈ પણ દુર્ગુણો હોય તેને દૂર કરવાનું કામ ભગવાન વરાહ કરે છે. ક્રોધ રૂપી જે કોઈ પણ દુર્ગુણો હોય તેને દૂર કરવાનું કામ ભગવાન વરાહ કરે છે. લોભ વૃત્તિના જે કોઈ પણ દુર્ગુણો હોય તેને પણ દૂર કરવાનું કામ ભગવાન વરાહ કરે છે. જ્યાં સુધી પોતાનું કામ સંપૂર્ણ રીતે પૂરું ના થાય ત્યાં સુધી તે જે આપણો ધ્યેય હોય તે ધ્યેયથી દૂર ભટકવું ન જોઈએ તે ભગવાન વરાહ દ્વારા શીખવામાં આવે છે. જ્યારે ભગવાન વરાહ પૃથ્વીને પોતાની બંને જે તેમના દાંત હતા આગળના એની ઉપર લઈ અને પૃથ્વીને બહાર આવતા હતા. આ બાજુ હિરણ્યાક્ષ જે મહાઅસુર તે જ્યારે લઈને આવતા હતા ત્યારે તેમને જેમ તેમ બોલતો હતો પણ ભગવાને એનું કંઈ પણ ધ્યાન ન આપ્યું. પાણીની સપાટી ઉપર લાવી અને ત્યાં સ્થિર કરી. વરાહનો મતલબ એવો થાય કે વર એટલે કે શ્રેષ્ઠ અને અહ એટલે કે દિવસ, એટલે આપણા જીવનની અંદર આવનારો દરરોજનો જે દિવસ છે તે શ્રેષ્ઠ દિવસ બની રહે. આ ભગવાનને વરાહની ભક્તિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આ રીતે દેવોએ વરાહ ભગવાનની સ્તુતિ કરી. એટલે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કહ્યું કે આ હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ આ જે અસુરો હતા
તેમનો જન્મ કેવી રીતે થયો, તો એની કથા આગળ કહેતા કશ્યપ ઋષિ કહે છે, ત્યાં સુખદેવજી મહારાજ તેનું વર્ણન કરતા કહે છે કે કશ્યપ ઋષિ તેમના બે પત્ની હતા, દિતિ અને અદિતિ. દિતિ જે અસુરોની માતા અને અદિતિ જે દેવોની માતા છે. એક દિવસે સંધ્યા સમય હતો અને તે સમયમાં દિતિ માતા કશ્યપ ઋષિની પાસે આવ્યા અને તેમને કશ્યપ ઋષિની પાસે વિષય ભોગ માટેની યાચના કરી. તેમને ગર્ભાધાન માટે કશ્યપ ઋષિને પ્રાર્થના કરી અને તે સમયે કશ્યપ ઋષિએ કહ્યું કે દેવી મને ક્ષમા કરો, અત્યારે સંધ્યા સમય થઈ ગયો છે અને આ જ્યારે સંધ્યા સમય હોય ત્યારે આ ગર્ભાધાન સંસ્કાર વગેરે કાર્યો નિંદનીય કહેવામાં આવ્યા છે. જ્યારે મંદિરમાં ઝાલર વાગતું હોય, ગાયોના ધણ પોતાના ગામ તરફ પાછા ફરતા હોય, જેને ગોધુલી સમય કહ્યો છે, આ સમય માત્ર ને માત્ર ભગવાનનું સ્મરણ કરવા માટેનો જ છે. તો આવા સમયની અંદર સ્વાધ્યાય ન કરવું જોઈએ, ભોજન ન કરવું જોઈએ, વેદ પારાયણ ન કરવું જોઈએ, ઉંબરા ઉપર બેસવું ન જોઈએ. એટલે કશ્યપ ઋષિએ તેમને સમજાવ્યા. આવા સમયની અંદર જો કોઈ વિદ્યાર્થી હોય, કોઈ ભણવા વાળું હોય અને સંધ્યા સમયે જો સ્વાધ્યાય કરવા માટે બેસે તો એ વખતે એને કશું યાદ રહે નહીં. કશ્યપ ઋષિએ ખૂબ સમજાવ્યા પણ તે ટસના મસ ન થયા અને કશ્યપ ઋષિએ તેમનો મનોરથ પૂર્ણ કર્યો. આ બાજુ ત્યારબાદ સ્નાનાદિ કર્મ કરી સંધ્યોપાસના કરી અને કશ્યપ ઋષિ બેઠા અને તે સમયે સંધ્યા સમયે દિતિએ ગર્ભ ધારણ કર્યો અને તે આ પોતાના કર્મથી ખૂબ જ શરમાવા લાગ્યા કે મેં ઘોર પાપ કરી દીધું છે. આમ કરી અને કશ્યપ ઋષિની પાસે દિતિ માતા આવ્યા અને તેમને ક્ષમા માંગી કે મારા અપરાધને આપ ક્ષમા કરો. આ બાજુ કશ્યપ ઋષિ ખૂબ જ ક્રોધે ભરાયેલા હતા અને ત્યારે તેમને દિતિ માતાને શાપ આપ્યો કે હું આ તમે જે આ કર્મ કર્યું છે, તમારો જે આ વિચાર છે, તેને હું ઘોર નિંદા કરું છું. પણ તમને હું શાપ આપું છું કે તમારા ગર્ભ દ્વારા જે જન્મનાર આવનારા સંતાનો હશે તે મહા અસુર અને મહાપાપી હશે. અને આ સાંભળી દિતિ ખૂબ જ પશ્ચાતાપ કરવા લાગ્યા. તેમને ખૂબ જ દુઃખ થયું અને આમ કરતા 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 તેમને 100 વર્ષ સુધી તે ગર્ભને ધારણ કરી રાખ્યો. અને તે સમય દરમિયાન દિતિ માતાએ કશ્યપ ઋષિની ખૂબ જ સેવા કરી અને તેમની તે સેવાથી પ્રસન્ન બની અને કશ્યપ ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા કે ભલે મેં આપને શાપ આપ્યો છે કે આપના દ્વારા આવનારા જે સંતાનો હશે તે મહાપાપી હશે, પણ જે એમના ઘેર આવનારા જે સંતાનો હશે એટલે કે તારા પ્રપૌત્ર તે ભગવાનના ભક્ત બનીને આવશે. અને આ જાણી દિતિ માતા પ્રસન્ન બન્યા. આ પ્રમાણે દિતિ માતાએ પોતાનો ગર્ભ 100 વર્ષ સુધી ધારણ કરી રાખ્યો છે અને તેના કારણે પૃથ્વી ઉપર તેજ ઘટવા લાગ્યું, સૂર્યચંદ્રનું તેજ ઘટવા લાગ્યું, ચારે બાજુ ખૂબ જ હાહાકાર મચવા લાગ્યો. અને તે સમયે દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીનું, આદિનારાયણનું, ભગવાનનું દર્શન કરી અને ખબર પડી
કે આ શા માટે આ બધું અનર્થ થવા જઈ રહ્યું છે. અને ત્યારે ખબર પડી કે આ જે દિતિ માતાના ગર્ભની અંદર રહેલા જે સંતાનો છે તે સંતાનો બીજા કોઈ નહીં પણ સ્વર્ગની અંદર રહેલા જે જય અને વિજય હતા, ભગવાનના જે દ્વારપાલો, તેમના શાપના કારણે આ દિતિ માતાના ગર્ભની અંદર આવ્યા હતા. અને આ બાજુ એ બંનેનો જન્મ થયો અને ચારે બાજુ હાહાકાર મચાવા લાગ્યા. અને દિતિ ના ગર્ભથી આવેલા આ હિરણ્યાક્ષે ચારે બાજુ હાહાકાર મચાવી દેવોને બંધી બનાવી દીધા. અને તે યુદ્ધ કરવા માટે ચારે દિશામાં ફરવા લાગ્યો છે. તે લડાઈ કરવાના મદથી, તેના અભિમાનથી સ્વર્ગમાં ગયો. દેવતાઓને કહે તમે મારી પાસે યુદ્ધ કરો. તે સમયે તેની સામે કોઈ યુદ્ધ કરવા માટે સક્ષમ નહોતા. હિરણ્યાક્ષ દરિયાની અંદર ઘણા વર્ષો સુધી સમુદ્રમાં રહ્યો. તે વરુણદેવ ની નગરી વિભાવરીમાં ગયો અને વરુણદેવને કહ્યું કે આથી પણ જો તમારે યુદ્ધ કરવું હોય તો ભગવાન નારાયણની પાસે જાઓ. અને તે સમયે તેને ભગવાન નારાયણને શોધવા માટે એક યુક્તિ સૂજી કે જો હું પૃથ્વી ઉપર દુરાચાર અને જે ભગવાનનું નામ લેવા વાળા વ્યક્તિઓ છે એમની ઉપર દુરાચાર કરીશ તો જ ભગવાન નારાયણ આવશે. એટલે તે પૃથ્વીને રસાતળની અંદર ફરીથી લઈ ગયો. અને ત્યારે ભગવાન વરાહ અવતાર ધારણ કરી અને પૃથ્વીને ત્યાં આગળ લેવા જાય છે. અને પૃથ્વીને જ્યારે લઈને આવતા હોય છે તે સમયે આ હિરણ્યાક્ષ તેમની સાથે જેમ તેમ દુર્વ્યવહાર કરવા લાગ્યો, અપશબ્દો બોલવા માંડ્યો. પણ ભગવાને તેના આ કાર્ય ઉપર કઈ ધ્યાન ન આપ્યું અને તેને થોડીક વાર યુદ્ધ કરવા માટે એને ઉછેર્યો, તેને ઉશ્કેરવામાં આવ્યો. આ બાજુ તે જોરદાર ક્રોધિત બનવા લાગ્યો. અને ત્યારબાદ તે વરાહ ભગવાનને કહે કે હું મારી ગદાથી આપનું મસ્તક ફોડી નાખીશ. આ બાજુ એ બંને જણે વચ્ચે ભીષણ યુદ્ધ થયું, દ્વંદ્વ યુદ્ધ થયું. અને ભગવાને પોતાની ગદા દ્વારા તે હિરણ્યાક્ષના કાનના ભાગ નીચે ગદાનો પ્રહાર કરી અને તે હિરણ્ય જય શ્રી દ્વારિકાધીશ. આ પ્રમાણે ભગવાને વરાહ અવતાર લઈ દરેક જીવોનું કલ્યાણ કર્યું. અને ત્યારબાદ હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરે છે. અને રાજા પરીક્ષિત કહે છે કે હવે મને આ કથાની અંદર આગળ જે બધા આવનારા જન્મો હતા તે વિશે મને જણાવો. અહીંયા વિદુરજી ને મૈત્રેય ઋષિ આ કથા સંભળાવી રહ્યા હતા કે મનુ મહારાજના વંશજની અંદર જે કોઈ પણના જન્મ થયા તે વિશે હું આગળ આપણને જણાવું છું. તો મનુ મહારાજને જ્યારે પ્રજોત્પત્તિ કરી ત્યારે તેમના 5 સંતાનો થયા. એક પ્રિયવ્રત, ઉત્તાનપાદ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. ઉત્તાનપાદ હતા તેમના 2 પત્ની સુરુચિ અને સુનીતિ. આહુતિ દ્વારા રુચિ મુનિ સાથે લગ્ન થયા અને દેવહૂતિના કરદમ ઋષિ સાથે લગ્ન થયા. અને પ્રસૂતિ દ્વારા તેમના લગ્ન દક્ષ મહારાજ સાથે થયા. અને જે આગળની સૃષ્ટિ વધારે ચાલી તે પ્રસૂતિ દ્વારા થયા. પ્રસૂતિ એટલે કે પ્રજનન થવું. આગળ સૃષ્ટિનો જે કોઈ પણ વિસ્તાર થયો તે આ પ્રસૂતિ દ્વારા થયો. અને આકુતિ અને દેવહૂતિ તે બંનેની એક પેઢીઓ ત્યાં સુધી ચાલી.
આ પ્રકારે આગળ કથાની અંદર મૈત્રેય ઋષિ વિદુરજીને કરદમ ઋષિની કથા જણાવે છે કે જે દેવ તો સતયુગની અંદર કરદમ ઋષિ સરસ્વતી નદીના તટ ઉપર 10,000 વર્ષ સુધી તપ કર્યું. તે સતત ભગવાન નારાયણનું સ્મરણ કરતા હતા અને તે જગ્યા હતી સિદ્ધપુરની અંદર આવેલી બિંદુ સરોવર. કરદમ ઋષિના આ તપના કારણે તેમના પ્રભાવથી ભગવાન પ્રસન્ન બન્યા અને કરદમ ઋષિની પાસે આવ્યા અને ત્યારે કરદમ ઋષિને વરદાન માંગવા માટે કહ્યું કે હું આપની આ ઉપાસનાથી આપના તપથી પ્રસન્ન બન્યો છું, તો આપ વરદાન માંગો, આપને શું જોઈએ છે? ત્યારે કરદમ ઋષિએ કહ્યું કે ત્રણેય પુરુષાર્થ કામ ક્રોધ લોભ વગેરે પુરુષાર્થોને સિદ્ધ કરવા વાળી એવી ગુણવાન મને પત્ની પ્રદાન થાય એવો આપ આશીર્વાદ આપો. આપણને ઘણીવાર એવું લાગે કે આવા ઋષિ મુનિ થઈ અને કઈ નહીં અને એમને એક પત્નીની માંગણી કરી, તો પત્ની એ પુરુષનું અડધું અંગ કહ્યું છે. ધર્મના કાર્યો કરવા માટે પત્ની વગર કોઈ કાર્ય ન થઈ શકે. કોઈ પણ માંગલિક કર્મ કરવું હોય તો એની અંદર જ્યાં સુધી સંકલ્પ ન થાય, તેની પત્નીનો હાથ ન લાગે, ત્યાં સુધી એ પૂર્ણ નથી થતું. જેવી રીતે ચોરીની અંદર કન્યાદાન કરવામાં આવે તો કન્યાદાનની અંદર કન્યાના પિતા વરરાજાના હાથની અંદર એ કન્યાનો હાથ સોંપે છે અને કન્યાદાન કરે છે, પણ એના પછી કન્યાની માતાની પાસે રજા લેવામાં આવે છે કે હું આ કન્યાનું દાન તો કરું છું, પણ જો તમારી આજ્ઞા હોય અને તમારી રજા હોય તો જ થાય. કારણ કે ઘરમાં જો સ્ત્રી સારી હોય તે તો આ ભવસાગરનો જે દરિયો છે તેને સારી રીતે પાર કરાવી શકે. નહીતર જેમ મહાત્માની કથાની અંદર ધુંધુલી હતી, એવું કુપાત્ર જો જીવનની અંદર આવી જાય તો આપણું જીવન તે ખરાબ કરી નાખે છે. એટલે કરદમ ઋષિએ સુલક્ષણા પ્રીતિ, સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય એવું વરદાન માંગ્યું. ચંડીપાઠની અંદર પણ પત્ની માટેનું મંત્ર છે, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી. તો પત્ની કેવી હોવી જોઈએ? મારા મનની જેટલી પણ ઈચ્છાઓ હોય, અપેક્ષા હોય, એ બધી એને ખબર પડી જાય. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારણીમ દુર્ગ સંસારમ. આ દુર્ગ સંસારની અંદરથી તારવા વાળી એવી પત્ની મને પ્રાપ્ત થાય. અને એવી પત્નીની માંગણી કરદમ ઋષિએ કરી. ત્યારે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા કે જાઓ, તમારો મનોરથ પૂર્ણ થશે. તેમને કહ્યું કે તમારી પાસે મનુ મહારાજ આવશે અને તેમની દીકરી દેવહૂતિના લગ્ન તમારી પાસે કરાવશે. તે ગયા છે. ભગવાન ત્યાંથી વરદાન આપી અંતર ધ્યાન થયા અને થોડાક જ દિવસની અંદર મનુ મહારાજ અને શત્રુપા મહારાણી તેમની દીકરી દેવહૂતિને લઈ તેમના આશ્રમે આવે છે. કરદમ ઋષિની પાસે આવી નમસ્કાર કરે છે અને ત્યારે ભગવાનની માયાથી આ બાજુ મનુ મહારાજે કરદમ ઋષિને પોતાની દીકરીનો સ્વીકાર કરવા માટેનો આગ્રહ કર્યો. એટલે કરદમ ઋષિએ કહ્યું કે હું આપની દીકરી સાથે લગ્ન કરું, પણ એની એક શરત છે કે જ્યારે મારે એક સંતાન થાય પછી હું સંન્યાસ લઈ લઈશ. આ બાજુ કરદમ ઋષિને ભગવાને વરદાન તો આપ્યું જ હતું, પણ એ વરદાનની અંદર સોનામાં સુગંધ પડે એવું પણ બીજું વરદાન આપ્યું હતું કે તમારા લગ્ન કરવા માટે તમને સારી પત્ની તો પ્રાપ્ત થશે જ, પણ એ પત્ની દ્વારા હું તમારા ઘરે પુત્ર રૂપે જન્મ લઈશ કે જેના જન્મથી સમસ્ત જીવોનું કલ્યાણ થાય.
એ ભગવાનનો વિભૂતિ અવતાર હતો. આ બાજુ દેવહૂતિ માતા રાજરાણી હતા, તે એક રાજાની કન્યા હતા. તેમને પોતાના જેટલા પણ આભૂષણો હતા તે બધા આભૂષણોનો ત્યાગ કર્યો અને તેમની સાથે આમના લગ્ન થયા. અને કરદમ ઋષિએ તેમની પરીક્ષા કરવા માટે 12 વર્ષ સુધી તેમની તપશ્ચર્યા કરાવી, તેમને સંયમનું પાલન કરાવ્યું, તેમને પત્ની સામે જોયું પણ નહીં. અને આ બાજુ દેવહૂતિ માતાએ પોતાના પતિને જ ભગવાન માન ખૂબ જ ભાવથી તેમની સેવા કરી અને તે સેવાના પ્રભાવે કરદમ ઋષિ ખૂબ જ પ્રસન્ન બન્યા. તેમની પરીક્ષા પૂર્ણ થઈ. આ બાજુ કરદમ ઋષિ ખૂબ જ તપસ્વી હતા, યોગ પુરુષ હતા અને તેમને દેવહૂતિ માતાને શરીર જે કૃશ થઈ ગયું હતું, એકદમ એમનું શરીર કૃશ થઈ ગયું. અને આ બાજુ તેમને કહ્યું કે હવે આપ આ સરોવરની અંદર સ્નાન કરવા જાઓ. દેવહૂતિ માતા જેવા સરોવરની અંદર સ્નાન કરવા ગયા તો તેમનું જે કૃશ શરીર હતું એની જગ્યાએ તે ફરીથી યુવાવસ્થાની અંદર આવી ગયા, રૂપ રૂપનો અંબાર બની ગયા. તેમની પાસે દાસીઓ આવી ગઈ અને આ બાજુ કામક નામનું વિમાન ઉત્પન્ન કર્યું છે કરદમ ઋષિએ. તેમને દરેક પ્રકારના સુખો આપવા માટે કામક નામનું વિમાન ઉત્પન્ન કર્યું કે જે કામક નામના વિમાનની અંદર તેમની અંદર દરેક પ્રકારના સેવકો હતા, ત્યાં ફુવારા હતા, બગીચા હતા, દરેક પ્રકારની સૃષ્ટિ એક કામક નામના વિમાનમાં હતી. અને ત્યારબાદ તેમને તે કામક નામના વિમાનની અંદર દેવહૂતિ માતાને લઈ અને સમસ્ત સૃષ્ટિનું વિચરણ કર્યું અને તેના દ્વારા તેમને 9 પુત્રીનો જન્મ થયો. તે સમય દરમિયાન તેમના ત્યાં 9 પુત્રીનો જન્મ થયો છે. થોડોક સમય થયો એટલે દેવહૂતિ માતાએ કહ્યું કે ભગવાનના પ્રસાદથી આપણા ત્યાં 9 દીકરીઓનો તો જન્મ થયો, પણ આપ કહેતા હતા કે એક પુત્રની પણ પ્રાપ્તિ થશે અને તેના પછી હું સંન્યાસ લઈ લઈશ. પણ જો આપ સંન્યાસ લઈ લેશો તો મારું કોણ, મારે કોની પાસે રહેવાનું? અને આમ વિચારી તેમને કરદમ ઋષિને પ્રાર્થના કરી. આ બાજુ ભગવાનના પ્રસાદે કરી અને એમના ત્યાં ભગવાન કપિલ મુનિનો જન્મ થયો. બોલો શ્રી કપિલ ભગવાન કી જય, ભક્તવત્સલ ભગવાન કી જય. થોડોક સમય વીત્યો અને ત્યારબાદ તેમને દેવહૂતિ માતાને કહ્યું કે હવે આપ આપના પરિવાર સાથે આનંદમાં રહો. આ બાજુ કપિલ ભગવાનના જન્મ થયા બાદ બ્રહ્માજી કપિલ મહારાજના દર્શન કરવા માટે આવે છે અને આ કરદમ ઋષિની જે 9 દીકરીઓ હતી અને આ બાજુ બ્રહ્માજીના 10 માનસ પુત્રો, એ 10 માનસ પુત્રોની અંદરથી એક નારદ મુનિ, તેમના સિવાયના 9 એમની સાથે આવ્યા હતા. અને આ કરદમ ઋષિની 9 પુત્રીઓ અને બ્રહ્માજીના 9 પુત્રો સાથે આ કરદમ ઋષિએ તેમના લગ્ન કરાવી આપ્યા. અને ત્યારબાદ કરદમ ઋષિએ દેવહૂતિ માતાને કહ્યું કે હવે હું સંન્યાસ તરફ પ્રયાણ કરું છું. અને તેમની રજા લઈ અને તે સંન્યાસ તરફ જવા માટે રવાના થયા. અને બીજી બાજુ કપિલ ભગવાન ત્યાં પોતાની માતાને ઉપદેશ આપે છે. ત્યાં આગળ કપિલ ભગવાન આ બાજુ માતાને થાય છે કે મેં અત્યાર સુધી દરેક પ્રકારના સુખો ભોગવ્યા છે અને કપિલ ભગવાન જે ભગવાનનો અવતાર છે તે જાણે છે, એટલે કહે છે કે તમે કૃપા કરી
મને એવું જ્ઞાન આપો કે જેથી મને ભગવાનની અંદર પ્રીતિ પ્રાપ્ત થાય. અને કપિલ ભગવાન દ્વારા માતા દેવહૂતિને પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન આપવામાં, અષ્ટાંગ યોગનું જ્ઞાન આપવામાં આવે છે. આ જીવની માતાના ઉદરની અંદર કેવી રીતે ઉત્પત્તિ થાય છે અને તે સમયે તે અગાઢ એકદમ અંધારાની અંદર એ જીવ રહેલો હોય છે. માતાને કહે છે કે જ્યારે આ જીવ જન્મ જન્માંતરના દરેક યોનિની અંદરથી માતાજીના ગર્ભની અંદર પોતાની માના ગર્ભમાં આવે છે ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે ઝડપથી મને આ પીડાની અંદરથી મુક્ત કરો. અને એ વખતે ભગવાન તેને આગળના જન્મો યાદ અપાવતા હોય છે. અને ભગવાનને તે વખતે જીવ પ્રાર્થના કરે છે કે જ્યારે હું જન્મ લઈને આવીશ તે વખતે હું જેટલા પણ મનુષ્યના કર્મો છે તે બધા જ મનુષ્યના કર્મ સારી રીતે કરીશ. પણ જેવો પૃથ્વી પર જન્મ લે છે અને એને માયા લાગે એટલે એ બધું ભગવાનને કરેલી વાતો ભૂલી જાય છે. કપિલ ભગવાને માતાજીને તેમની માતા દેવહૂતિને અષ્ટાંગ યોગનું જ્ઞાન આપ્યું. આ બધું જ્ઞાન આપી અને કપિલ ભગવાન માતાજીને પ્રાર્થના કરી અને ત્યાંથી પ્રયાણ કરે છે. ગંગા સાગરની અંદર જાય છે. તેમને આપેલું જ્ઞાન, હરિસ્મરણનું જ્ઞાન લઈ અને આ બાદ તેમનું વૃત્તાંત સંભળાવે છે. તેમનું વૃત્તાંત સંભળાવે છે કે આ બંને દીકરીઓ આકૃતિ અને દેવહૂતિ આજે એમ